બધાને કેટલું ઊંડું જાય છે. હાજી દા. જય માતાજી મિત્રો, સવારના પોરના જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. આજે તારીખ 8 અને આપણે સવારમાંથી અટાણે ભર કરવાના છે. કંઈ 6:30 જેવું થયું છે. હવે સૂરજ ધીરે ધીરે ઉગશે, ઉગ્યો નથી. હવે સૂરજ ઉગવાની તૈયારી છે. આપણે ભર કરવાનું કામ ચાલુ કરવાનું છે. કાલે ભર કરી રહ્યા પણ એ તમને બતાવી ના શકું, કારણ કે ભીડમાં બહુ છું હમણાં. હરખો ભીડમાં પડી, અવળી ભીડ પડી, વાત જવા દે. મિત્રો, મગફળી ઉપાડવાનું એક બાજુ કામ ચાલુ છે અને બપોર પછી આપણે મગફળી વીણવાનું કામ ચાલુ કર્યું છે. એટલે આપણે જે ગુંદરીવાળો ભોળો હતો ને એ ખેડી નાખ્યો હતો. ઉપર વરસાદ થઈ ગયો એટલે લોટાવટર હાલ્યો નહીં. હવે બહુ કાયદેસર લોટાવટર હાલે છે. આગળ આપણે ભાઈનો હવે ભાઈનો ટ્રેક્ટર આવ્યો છે એટલે લોટાવટરનું કામ ચાલુ છે. કચ્છમાં નહીં, દરિયામાં ગયો કે કચ્છમાં ના જાય. હવે બસ કહેવાય, બહુ જોરદાર હાલે છે. અને આ બતાડું તમને, આપણે લોટાવટર ભાઈ બહુ કાયદેસર રાખે છે લોટાવટર. મજા આવે છે. અરે દાદા ચાલુ છે લોટાવટર. હે કરી નાખ્યું ખર્ચો? હે ગારો તો હરખો રહી ગયો. હવે ગારો જાય. હા કા આગળ ભાઈ હેડિયાના રાણેકર. ભાઈ હે એ તો ધૂળનું તો કામ છે એનું, ઢેફામાંથી ધૂળ કરવાનું. હાથથી બતાડ બધાને કેટલું ઊંડું જાય છે. હાજી દા આટલું જ જોઈએ નહીં? ડેફા બધા ભાંગી નાખશે ને? બગલા આવી ગયા જો, કામ ચાલુ થાય એટલે બગલા આવી જાય ગમે ત્યાંથી.
બપોર પહેલાં આપણે ભર કર્યા અને બપોર પર થોડું ભર કરીને આપણે મગફળી ઉપાડી. એનો વ્લોગ નથી નાખ્યો મોટા બાપુને અહીંયા, પણ બપોર પછી મગફળી વીણવાનું કામ ચાલુ છે. જો ક્યાં ગયું બાજુ આવ્યો ખૂબ આવ્યો. અને એક બાજુ ટ્રેક્ટર હાલતું હતું એનું પણ મેં વિડીયો બનાવ્યું છે. ટ્રેક્ટરનું પણ જો હવે શેડામણ લાગે છે. ટૂંકમાં કામ પૂરું. શેડામણ એટલે કામ પૂરું. આજનો બ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. જય જવાન, જય કિસાન.